સુરતમાં રક્ષાબંધનને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી તેની રક્ષાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ ધોળકિયા ગાર્ડન ખાતે સવારે 10 વાગે યોજાયો હતો। દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી આરતી ઉતારી રાખડી બાંધી અને જતનની જવાબદારી સ્વીકારી વૃક્ષોના કદ પ્રમાણે રાખડીઓ ખાસ તૈયાર કરાઈ હતી। આયોજક ભાવેશભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે જેમ ભાઈ બહેનની રક્ષાનો સંકલ્પ લે છે તેમ દીકરીઓએ વૃક્ષોની રક્ષાનો સંકલ્પ લીધો છે। વૃક્ષો સાથે લાગણીનો સંબંધ વિકસે તે હેતુથી પ્રિન્સિપાલ દિવ્યાબેન ગજ્જરે કહ્યું કે વૃક્ષો વાવવા કરતાં તેનું જતન વધુ મહત્વનું છે। ભાવનાત્મક રીતે જોડાવાથી સંરક્ષણની ભાવના મજબૂત બને છે। સ્કૂલના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનથી પ્રેરણા લઈ આ પહેલ કરાઈ છે। વૃક્ષારોપણને જન આંદોલન બનાવવાનો પ્રયાસ છે। દીકરીઓએ પણ દર વર્ષે મારા વૃક્ષને રાખડી બાંધી છે એવો સંકલ્પ લીધો। કતારગામમાં ગ્રીન લાઇન્સ નામ પણ ગોવિંદ કાકાની હરિયાળી વિચારધારા સાથે જોડાયેલું છે। આ પહેલ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનું જીવંત શિક્ષણ છે। મારું નામ ચાહત સાબા છે। હું વીએન ગોધાણી સ્કૂલમાં ભણું છું। આજે અમે અહીંયા વૃક્ષાબંધન સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે। જનરલી બધા રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે, આજે અમે ટ્રીઝને રાખડી બાંધીને અમે વૃક્ષાબંધન સેલિબ્રેટ કરી છે। ભાઈને બહેન રાખડી બાંધે છે, તમે તમારા દ્વારા વૃક્ષને રાખડી બાંધવામાં આવ્યું, શું કારણ હતું? એ જ કારણ હતું કે જેમ આપણો ભાઈ આપણી રક્ષા કરે છે એવી જ રીતે જે ટ્રીઝ છે એ આપણી રક્ષા કરે છે, આપણને છાંયડો આપે છે। આપણે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે એની જ નીચે ઊભા રહીને આપણે એની સહાયતા લેવી છે, એટલા માટે જ તે કે ટ્રીને આપણે રાખડી બાંધી છે। શાળા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, તમામ વિદ્યાર્થીઓને ગાર્ડનમાં લઈને રાખડી બંધાવી છે, શું કહેશો આ બાબતે? આ મારી શાળાનો બહુ જ સરસ આયોજન હતો અને અમને આમાં ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો કે એક નવું વસ્તુ શીખવા મળ્યું કે ટ્રીઝને પણ રાખડી આપણે બાંધી શકીએ। મારું નામ દિવ્યા ગજ્જર છે। હું વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપાલ છું। આજે કઈ જગ્યા પર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શું કારણ છે? આ ઢોળકિયા ગાર્ડન જગ્યા છે જે કતારગામમાં સ્થિત છે। શ્રી ગોવિંદભાઈ ઢોળકિયાનો આ ગાર્ડન છે, એમના મેનેજમેન્ટથી આ ગાર્ડન ચાલે છે અને આ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો ત્યારે અમે વિચાર્યું કે ભાઈની રક્ષા માટે તો બેન પ્રાર્થના કરશે જ, પણ આ વૃક્ષોની રક્ષા માટે કોણ પ્રાર્થના કરશે? એટલે અમે આ છોકરીઓને કહ્યું કે ભાઈ આપણે આ વૃક્ષોને રક્ષા રહે અને એની પ્રાર્થના કરીએ તો એ બાબતે આપણે વૃક્ષોને રાખડી બાંધીશું જેથી ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય ભવિષ્યમાં અને આ છોકરીઓ પણ ધ્યાન રાખે કે વૃક્ષોને કાપવાના થતા નથી અને કોન્ક્રીટના જંગલ ઊભા કરવાના થતા નથી। એ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા જ રાખડી બાંધવામાં આવી છે, ખૂબ મેસેજ જશે વિદ્યાર્થીઓ માટે એટલા માટે લીધું કે યુથ ઓફ ઇન્ડિયા, આપણે કોઈ પણ સારો મેસેજ જો પાસ ઓન કરવો હોય સમાજને તો આજની આ જે પ્રજા છે એ ખૂબ સારી રીતે તમારો મેસેજ સોસાયટીને પહોંચાડી શકે છે। એટલે અમે આ બાળકો લીધા કે એક બાળક 10 ઘરમાં જઈને અવેરનેસ ક્રિએટ કરશે અને એ 10 જણ બીજા 10 જણને 100 જણને એમ કરીને આ કાફલો ચાલતો જાય। એટલા માટે અમે વિદ્યાર્થીઓ લીધા કે એક વિદ્યાર્થી 1000 બરાબર હોય છે, તો એ બાબતે અમે કીધું કે આપણે છોકરીઓને લઈએ જેથી કરીને આ મેસેજ આપણો સોસાયટીમાં સારી રીતે પહોંચી શકે।